ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ. કેવી? પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓ છે ને એના નામમાં જ તમને સંખ્યા વિશે ખબર પડી જાય. જો પૂર્ણ સંખ્યાઓ એટલે શૂન્યથી શરૂ કરી 1 2 3 4 5 6 7 8 એમ અનંત સુધીની જે સંખ્યાઓ છે એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે શૂન્યથી શરૂ કરી 1 2 3 4 5 એમ અનંત સુધીની જ્યાં સુધી સંખ્યાઓ આવે, કરોડ, લાખ, અબજ, એ બધી જ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય. પણ એક વસ્તુ ધ્યાન રાખો કે શૂન્યથી શરૂ કરવાનું છે, પણ એવી સંખ્યાઓ ધ્યાનમાં લેવાની છે જે પૂરેપૂરી હોય અને પૂર્ણ હોય. કેવી હોય? પૂરેપૂરી અથવા પૂર્ણ હોય. કેવી હોય? પૂર્ણ. હવે સાહેબ પૂર્ણ કોને કહેવું ને અપૂર્ણ કોને કહેવું? તો કે 1 છે અને 1.2 છે. આમાં પૂર્ણ કઈ કહેવાય? 1 કે 1.2? પૂર્ણ કઈ કહેવાય? પૂર્ણ એક આખી કહેવાય ને. કેમ કે હું એવું કહું કે ભાઈ મારી પાસે 2 સફરજનો છે. કેટલા સફરજનો છે? 2 સફરજન છે. બરોબર? 2 સફરજનો મારી પાસે છે. હવે હું એમ કહું કે મને 2 સફરજન આપ, એનો મતલબ કે બંને સફરજનો આખા આપ. કેવા? આખા. આ એક સફરજન આખું અને બીજું સફરજન એ આખું. એમ બંને સફરજનો મને આખે આખા આપ. પણ હું એમ કહું કે મને 1.5, આને શું બચાય? દોઢ બચાય. શું બચાય? દોઢ. કે મને 1.5 અથવા તો દોઢ સફરજન આપ. કેટલા? દોઢ સફરજન આપ. તો તમે કેટલા આપો? તો કે એક આખું આપો અને બીજું અડધું આપો. કેટલા આપો? અડધું. એક આખું ને બીજું અડધું. એનો મતલબ કે આ તો આખું પૂર્ણ છે, આગળનો જે એકડો છે એ પૂર્ણ છે. કેવું છે? પૂર્ણ. કેમ કે એ તો આખે આખું સફરજન લીધું. પણ એની પછીનું જે છે કેવું છે? આ પૂર્ણ છે? નહીં, અપૂર્ણ છે. અપૂર્ણ એટલે અડધું. કેવું છે? અપૂર્ણ છે એટલે અડધું છે. ખ્યાલ પડ્યો? તો એવી જે પોઈન્ટ વાળી સંખ્યા છે એને પૂર્ણ ગણાય નહીં. કેમ કે ઈ ગમે ત્યારે અડધો ભાગ કરે છે. કેટલો ભાગ કરે? અડધો ભાગ કરે એની પછીની કોઈ પણ વસ્તુનો. એટલે એનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થતો નથી. જેમ કે હું 4.5 લખું તો આનો મતલબ શું થાય? તો કે 4 આખે આખા અને એની પછીનું ઈ 0.5 એટલે અડધું. એટલે 4.5 છે ઈ આખું નથી, પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. કારણ કે ઈ અડધું બતાવે છે. કેવું બતાવે છે? અડધું. એટલે કે આમાં હજી કંઈક ઘટે છે. હવે આમાં હું 0.5 ઉમેરી દઉં તો કેટલા થઈ જાય? 5. એટલે હવે 5 આખે આખા થઈ ગયા કે નહીં? તો 5 હવે કેવી સંખ્યા બની ગઈ? પૂર્ણ સંખ્યા બની ગઈ. ખબર પડી? તો પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યા આવશે? તો કે એવી સંખ્યા કે જે પૂરેપૂરું બતાવે છે, પૂર્ણતા બતાવે છે. ખ્યાલ પડ્યો? ક્યાંય ભાગ પાડવાની વાત આવતી નથી કે અડધું કે પોણું કે સવા એવું કાંઈ કરવાનું થતું નથી. અને કાંઈ ખબર ન પડે તો પોઈન્ટ વાળી સંખ્યા પૂર્ણમાં આવતી નથી. પોઈન્ટ વગરની હોય તો પૂર્ણમાં આવે. હું એમ કહું 250 તો પૂર્ણ સંખ્યા કહેવાય? હે? કહેવાય? કહેવાય. કેમ કે 250 આખા છે. પણ હું એમ કહું કે 225.60 તો આ પૂર્ણ સંખ્યા કહેવાય? નહીં કહેવાય. કેમ કે 225 આખા છે અને પછીનું જે છે એ કેવું છે? 0.60 કીધા. કેવા કીધા? 0.60. એટલે કે ગમે 225 આખા અને એની પછીનું જે છે એમાંથી થોડુંક લેવાનું છે, આખે આખું લેવાનું નથી. એટલે 225.60 એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. કહેવાય? ન કહેવાય. ખ્યાલ પડે છે? એમ 1 થી 0 થી શરૂ કરી 1 2 3 4 5 6 7 એમ અનંત સુધીની સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય. પણ એમાં પણ કેવી સંખ્યાઓ? જે આખી દર્શાવે છે, પૂર્ણતા દર્શાવે છે, એવી જ સંખ્યાઓને ધ્યાનમાં લેવાની
એ જ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય. તો હવે પૂર્ણ સંખ્યા ઓળખતા આવડે આપણને? હે, હું એમ કહું 4 પૂર્ણ કે અપૂર્ણ? પૂર્ણ. 4.2 2/3 અપૂર્ણ. કેવી કહેવાય? આવી જે છેદવાળી હોય ને એ પણ કેવી કહેવાય? આને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. કેવી કહેવાય? અપૂર્ણાંક કહેવાય. કેવી કહેવાય? અપૂર્ણાંક કહેવાય. ખ્યાલ પડ્યો? તો આવી સંખ્યાઓ પણ આવે નહીં અને આવી સંખ્યાઓ પણ આવે નહીં. આખે આખી હોય ને એ પૂર્ણમાં આવે. બરોબર? ખ્યાલ પડ્યો? પછી 10 શૂન્ય પૂર્ણમાં. શૂન્ય પૂર્ણમાં આવશે. શૂન્ય એટલે કાંઈ નહીં, કસોડું નહીં, તો એ પૂર્ણ જ કહેવાય ને. સમજાણું કે નહીં? તો શૂન્ય પણ કેમાં આવશે? પૂર્ણમાં આવશે. એટલે જો યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું? શૂન્યથી લઈ અનંત સુધીની સંખ્યાઓ જે છે એને શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ કહેવાય. આવડી જાય? હે, હવે પૂર્ણ સંખ્યાની પૂરેપૂરી માહિતી આવી ગઈ તમારી પાસે. કોને કહેવાય ને કોને ન કહેવાય. સ્વાધ્યાય 2.1. હવે સ્વાધ્યાય 2.1 છે એનો પ્રથમ જે દાખલો છે એ શું કહે છે? તો કે પહેલા તો મને આ સંખ્યા વાંચતા શીખવાડો કે આને શું વચાય, આ સંખ્યાને શું વચાય. એક સાથે બધા બોલો. 10,999. હજી એક વાર. 10,999. હવે આપણને સંખ્યા વાંચતા તો આવડી ગઈ. બરોબર? જેને પહેલું સ્વાધ્યાય આપણું જોયું છે એને સંખ્યા વાંચવામાં કોઈ દી પ્રોબ્લેમ આવશે નહીં. કેમ કે છેલ્લા બે જોવાના. છેલ્લા બે છે 99, એની આગળનો 100 ના સ્થાને અને એની આગળના બંને 1000 એટલે 10,999. ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. કેવી સંખ્યા લખો? પ્રાકૃતિક સંખ્યા લખો. હવે આપણા ચેપ્ટરનું નામ છે પૂર્ણ સંખ્યા અને આમાં તો પ્રાકૃતિક સંખ્યા એવી. તો પ્રાકૃતિક સંખ્યા કેવી કોને? એવો પ્રશ્ન થાય. તો પ્રાકૃતિક જે સંખ્યાઓ છે એમાં 1 થી શરૂ કરી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 1 થી શરૂ કરી અને અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પણ આ જે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે એની અંદર જો તમે શૂન્યને ઉમેરી દો. કોને ઉમેરી દો? શૂન્યને ઉમેરી દો તો એ આખો સમૂહ કઈ સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યા બની જાય. કેવી સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યા બની જાય. પણ આમાં તમે એક વસ્તુ જોઈ. શું જોયું? જો પ્રાકૃતિક સંખ્યામાં આપણે કેટલી લીધી? 1 થી અનંત લીધી કે નહીં? 1 થી અનંત લીધી. અને પૂર્ણમાં આપણે શૂન્ય અને પછી 1 થી અનંત લીધી કે ન લીધી? હે, તો તમે એક વસ્તુ જોયું કે 1 થી અનંત પ્રાકૃતિકમાં આવે છે અને પૂર્ણમાં પણ આવે છે. નથી આવતું? હે, જો પ્રાકૃતિકમાં ક્યાંથી આવે? 1 થી અનંત સુધીની સંખ્યાઓ આવે, એ આપણે જોયું. પૂર્ણમાં પણ શૂન્યથી શરૂ કરી શૂન્ય પછી 1 2 3 4 એમ 1 થી અનંત એમાંય આવે. એનો મતલબ કે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા બંનેની અંદર 1 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે 1 થી અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય અને પૂર્ણ સંખ્યા પણ કહેવાય. કોન્સેપ્ટ સમજાણવાનો? હે, 1 થી અનંત સુધીની જે સંખ્યાઓ છે એને પ્રાકૃતિક પણ કહેવાય અને પૂર્ણ પણ કહેવાય. પણ શૂન્ય જે છે એ પ્રાકૃતિકમાં આવતો નથી એટલે શૂન્ય પ્રાકૃતિક કહેવાય નહીં પણ પૂર્ણ સંખ્યા કહેવાય. કોન્સેપ્ટ સમજાણો? બરોબર છે? ચાલો, તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય આપણને ખબર પડી ગઈ. બરોબર? અને પ્રાકૃતિક સંખ્યામાં પણ આખી આખી સંખ્યાઓનો સમાવેશ થાય. પોઈન્ટ વાળી સંખ્યાઓનો સમાવેશ થતો નથી અને અપૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થતો નથી. 2/4 છે એ પ્રાકૃતિકમાં આવે નહીં. આખે આખી જાત. ખબર પડી? પ્રાકૃતિકમાં પણ 1 થી લઈ અને અનંત સુધીની જે સંખ્યાઓ આવે પણ એમાંય તે આખે આખી સંખ્યાઓ આવે, પોઈન્ટ વાળી આવે નહીં. ખ્યાલ પડ્યો?
તો હવે પ્રશ્ન શું કહે છે તો કે 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા. કેટલી સંખ્યા? 3 પ્રાકૃતિક સંખ્યા. હવે જો આપણને જોતા ખબર પડી જાય કે પેલી સંખ્યા કઈ હતી? 10,999. હે, હવે એની પછી તરત આવતી તો એની પછી તરત કઈ આવે? તો કે આમાં +1 ઉમેરો ને એટલે એની પછી તરત આવતી હોય ને એ મળે. તો 10,999 તમે 1 ઉમેરો કેટલા આવશે? 11,000. કેટલા આવે? 11,000. એટલે 10,999 ની પછી તરત આવતી સંખ્યા કઈ થઈ ગઈ? 11,000. બરોબર. આપણને કેટલી પૂછી છે? 3 પૂછી છે. પેલી મળી ગઈ. હવે આની અંદર પાછો 1 ઉમેરો ને તો આની પછી આવતી મળી જાય તો કઈ આવે? 11,001. 11,001. હજી આમાં 1 ઉમેરો ને 11,002. ખ્યાલ પડ્યો? તો 10,999 પછી તરત કઈ આવે? 11,000. 11,000 પછી કઈ આવે? 11,001. અને એની પછી કઈ આવે? 11,002. તો 10,999 પછી તરત આવતી 3 સંખ્યા મળી ગઈ. 10,999 પછી 11,000 પછી 11,001 પછી 11,002 મળી ગઈ 3 સંખ્યા. ખ્યાલ પડ્યો? આવી રીતે મળે. હવે મારે 10,999 પછીની ચોથી સંખ્યા જોતી હોય તો 11,003. કેમાં +1 કરવાનો? 11,002 માં. પાંચમી જોતી હોય તો 11,004. છઠ્ઠી જોતી હોય તો 11,005. સાતમી જોતી હોય તો મળી જાય. બસ. અને સામાન્ય તમને એમ કહો કે ભાઈ મને 99 પછીની આવતી 99 પછીની તરત 4 સંખ્યાઓ કયો તો 99 પછી તરત કઈ આવે? 100. એની પછી 101. એની પછી 101. આપણે 4 જ કીધી છે. કેટલી કીધી છે? 4. તો 4 કઈ આવે? 100, 101, 102, 103. મળી જાય? મળી જાય કે ન મળી જાય? બસ આવી રીતે કરવાનું. મોટી સંખ્યા હોય તો કેટલા કરતા જવાના? +1 કરતા જવાના તોય તમને મળી જાય. જો કાંઈ ન આવડતું હોય તો +1 કરતા જાવ તોય આવડી જાય. બરોબર? કેમ કે આમાં એકડા જ છે લાઈનસર. આવડે કે ન આવડે? આવડી જાય. પછીનો સવાલ. આને શું વચાઈ? હાલો ઈ કયો મને. 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. હવે ભાઈ પૂર્ણ કે પ્રાકૃતિકમાં ફરક શૂન્યનો છે ને, બાકી બધું તો હરખું જ છે. હે, ફરક એનો છે પૂર્ણ અને પ્રાકૃતિકમાં? શૂન્યનો. પ્રાકૃતિકમાં શૂન્ય આવતી નથી અને પૂર્ણમાં આવે છે. બાકી તો વાહે બધું સેમ ટુ સેમ જ છે. તો 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ કીધી. તો આમાં આપણે પછી આવતી પછીનું કહેતા હતા એટલે +1 કરતા હતા. આમાં પહેલાની છે એટલે -1 કરવાના. કેટલા કરવાના? -1. તો 10,001 માંથી તમે -1 કરો તો કેટલો જવાબ આવે? 10,000. તો પેલી સંખ્યા મળી ગઈ 10,000. આપણને કેટલી પૂછી? 3 પૂછી ને. તો હજી આમાંથી -1 કરો 9,999. તો 9,999. આ પેલી મળી, આ બીજી મળી. આપણને 3 પૂછી, હજી -1 કરો 9,998. તો ત્રીજી મળી ગઈ. તો 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ કઈ છે? 10,000, 9,999, 9,998. આવડી જાય. પછી તરત આવતી કે તો +1 કરતું જવાનું. જેટલી કીધી હોય એટલી લઈ લેવાની. અને પહેલા તરત આવતી કે તો -1 કરતું જવાનું. જેટલી મળે, જેટલી પૂછી હોય એટલી શોધી લેવાની. આવડી જાય. હે, ત્રીજો પ્રશ્ન.
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? આ તો આપણને ખબર જ છે, શૂન્ય. કેમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત જ શૂન્યથી થાય છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હોય? શૂન્ય હોય. ખ્યાલ પડ્યો? આવડી જાય હે? એની પછીનો પ્રશ્ન શું કહે છે જો, સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો. હવે 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે એવું પૂછું છો. કઈ કઈ છે એવું નથી પૂછું તો ધ્યાન રાખજો. કઈ કઈ અને કેટલી આ બંનેમાં ફરક છે. બરોબર? વચ્ચે આવતી. અને જો પછી વચ્ચે કીધું છે, શું કીધું છે? વચ્ચે. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે જ્યારે વચ્ચે કીધું હોય ને વચ્ચે, ત્યારે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાને ગણતરીમાં લેવાની નહીં. આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે વચ્ચે કીધું હોય ત્યારે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાને ગણતરીમાં લેવાની નહીં. પણ સુધી કીધું હોય ને સુધી, તો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાને ગણતરીમાં લેવાની. જ્યારે સુધી કીધું હોય ત્યારે પહેલી અને છેલ્લી સંખ્યા ગણતરીમાં લેવાની, અને જ્યારે વચ્ચે કીધું હોય ત્યારે પહેલી અને છેલ્લી સંખ્યા ગણતરીમાં લેવાની નહીં. તો હવે 32 અને 53 ની વચ્ચે જે પૂર્ણ સંખ્યાઓ આવે છે એને હું લઉં છું. 32 થી ચાલુ કરવાનું ને, તો 32 પછી કેટલા આવશે? 32.2 આવશે. 32.2 આવશે. પણ 32 પછી જ આવે છે ને 32.2. કેમ? કઈ કીધી છે? પૂર્ણ સંખ્યા કીધી છે. અને પૂર્ણ સંખ્યા હંમેશા કેવી હોય? આખી હોય અથવા તો પૂર્ણ હોય. હવે સમજાઈ ગયું તમને. ભલે 32.2 જે છે એ 32 અને 53 ની વચ્ચે જ આવે છે કે નથી આવતા? પણ ઈ 32.2 પૂર્ણ સંખ્યા નથી. સમજણ પડે છે? નથી. એટલે 32 પછી સીધા કયા આવે? 33. પછી 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 1
એકતાન 52 ને 53 આપણે 53 સુધી પહોંચવાનું હતું, પહોંચી ગયા. હવે જો આપણને કીધું છે હું વચ્ચેની કીધીશ, કઈ કીધી? વચ્ચે. એટલે 32 ને ગણવાના ના, 53 ને ગણવાના ના. હવે વચ્ચે કુલ કેટલી સંખ્યા, કેટલી એટલે સંખ્યા ગણવાની. સંખ્યા ગણો. 1 3 કેટલી થઈ? 20 થઈ ને. તો જવાબ કેટલો આવે? 20. તો 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? 20 છે. ખ્યાલ પડ્યો? આવડી જાય. પ્રશ્ન 5. નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. હવે સૌથી પહેલા તો મને એ કહો કે આ જે 4 સંખ્યાઓ આપી છે એ કયા પ્રકારની સંખ્યાઓ છે? કેવા પ્રકારની સંખ્યાઓ છે એ પહેલા મને. કેવી સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ છે. અને બીજી કયા નામે ઓળખવામાં આવે? બીજા કયા નામે ઓળખાય આ સંખ્યાઓ? થોડી કહેવાય પ્રાકૃતિક. કેવી કહેવાય? પ્રાકૃતિક. બરોબર. કેમ કે મેં તમને પહેલા જ કીધું કે 1 થી લઈ અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય અને 0 થી લઈ અનંત સુધીની સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય. તો 1 થી લઈ અનંત સુધીની સંખ્યા પ્રાકૃતિકમાં આવી ગઈ અને પૂર્ણમાં પણ આવી ગઈ. કેનું આવી? આવી ગઈ ને. તો જો આ બધી સંખ્યાઓ છે આ પૂર્ણ નથી દેખાતી. આમાં કે પોઈન્ટ છે કે અંશ અને છેદમાં લખેલું છે? 2 ના છેદમાં 3 લખ્યું એવું કહે છે? નહીં. એનો મતલબ
કે આ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક પણ છે અને પૂર્ણ પણ છે. હવે પ્રશ્ન શું કહે છે તો કે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા. હવે તરત આવતી સંખ્યા શોધવી હોય તો સંખ્યામાં પ્લસ કેટલા કરવા પડે? 1 કરવા પડે કે ન કરવા પડે? હવે પ્લસ 1 કરવો હોય બરોબર તો ક્યાં લખાય? પ્લસ 1 કરવો હોય કોઈ સંખ્યામાં તો ક્યાં લખાય? પાછળ જ લખાય ને. સંખ્યાઓ ક્યાંથી લખાય? પાછળથી લખાય. આપણે 1 પ્લસ કરો કોઈ પણ સંખ્યામાં એટલે એના પછી આવતી તરત સંખ્યા આપણને મળી જાય. તો આ સંખ્યા તો પહેલા વાંચો તમે. આ સંખ્યા વાંચો તો જો કોઈ પણ સંખ્યાઓ વાંચવી હોય ને તો પહેલા અલ્પ વિરામ જોવાના. શું જોવાના? અલ્પ વિરામ. આ મેં તમને શીખવાડ્યું છે, પાછું એકવાર તમને કહી દઉં બરોબર. અને ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે જ વાંચવાની બરોબર. જો બીજા પ્રકારે કીધી હોય તો જ બીજા પ્રકારે વાંચવાની, નકર ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે જ વાંચવાની. અને એના આધારે તમે અલ્પ વિરામ મૂકો એટલે પાછળથી 3 આંકડા મૂકીને પછી દર 2 આંકડે. અને હવે જો વાંચતા ન આવડે તો પેલું હોય, પેલા 2 આંકડા હોય 1000 અને પછી હોય લાખના. તો હવે વાંચો તો એક હારે વાંચો. 24,40,701 આવડી જાય બરોબર. હવે એમાં પ્લસ 1 કરો બરોબર. પ્લસ 1 કરવો હોય તો પાછળથી 1 થાય તો 1 ને 1 2 પછી આગળ કાંઈ છે તો 0 7 0 4 4 2 વાંચો તો 24,40,702 તો એની પછીની આવતી તરત સંખ્યા મળી જાય કે ન મળી જાય? એવી જ રીતે આની પાછળ 1 લગાડો કેમ કે બધાયની પછી તરત આવતી સંખ્યા કીધી એટલે પ્લસ કેટલા કરવાના? 1 બરોબર. આની પાછળ 1 લગાડો. પહેલા તો આ સંખ્યાનો વાંચો. 1,199 ખબર પડી? કેમ કે 3 ને પછી 2 1000 સ્થાને કાંઈ છે નહીં, ન હોય તો એ કાંઈ વસાય નહીં. એટલે 1,199 પ્લસ કરો. 9 માં 1 નાખો તો 10 0 વધી પડી 1 1 ને 9 વધી પડી 1 1 ને 1 2 હવે અહીં કાંઈ છે 0 0 ને 1 કેટલા આવ્યા? 1,200,000 તો પછી તરત આવતી સંખ્યા કઈ થાય? 1,200,000 આવડે? એવી જ રીતે ત્રીજી છે એની શોધવાની છે તો એમાં પ્લસ કેટલા કરો? 1 બરોબર. અને આ સંખ્યા પહેલા વાંચો ઉપરની 10,99,999 આવી ગયું આપણને. હવે 1 પ્લસ કરો એટલે એની પછી આવતી તરત સંખ્યા આપણને મળી જાય. તો પાછળ એકડો મૂકવાનો ને પ્લસ કરવો હોય તો પાછળથી સંખ્યાઓ મુકાય. એ તો ખ્યાલ છે. 9 ને 1 10 10 ની શૂન્ય વધી પડી 1 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1 1 ને શૂન્ય 1 1 નો 1 કેટલા થયા? 11 લાખ. તો 10,99,999 પછી તરત આવતી સંખ્યા કઈ થાય? 11 આવડે? એવી રીતે ચોથામાં પણ પછી તરત આવતી સંખ્યા કીધી તો પ્લસ કેટલા કરવાના? 1 0 ને 1 1 પછીના બેઠા ને બધા વાંચો તો આ સંખ્યા 23,45,671 આવડી જાય. એવી રીતે ઉપરની સંખ્યાનો વાંચો 23,45,670 આવડે? પછી તરત ની પૂછી હોય તો પ્લસ 1 કરો એટલે જવાબ આવી જાય. ચાલો છઠ્ઠો સવાલ. નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. પછીની કીધી હોય તો 1 પ્લસ કરવાનો અને પહેલાની કીધી હોય તો માઇનસ 1. હવે 94 માંથી 1 બાદ કરો તો કેટલા આવે? એ તો તરત ખબર પડે. એમાં કઈ બાદબાકી કરવી પડે નહીં. એવી જ રીતે આને કેટલા બચાય? 10,000
10,000 છે. પહેલાની કીધી તો પ્લસ કરું કે માઇનસ? કેટલા કરું? તરત પહેલાની કીધી છે એટલે મારે -1 કરવો પડે. હવે શૂન્યમાંથી 1 નો જાય 10 અને આગળ બધાયમાં 0. 10 માંથી 1 જાય તો 9 9,990. તો 10,000 ની તરત પહેલા આવતી સંખ્યા કઈ થાય? 9,999. આવડી જાય. એવી જ રીતે એની પછીની જે છે તો એ સંખ્યાની તરત પહેલાની સંખ્યા આપણે શોધવી છે. તો માઇનસ કેટલા કરવાના? 1. બરોબર. પેલા તો આ સંખ્યાને તમે બોલો. 2,08,090. ખ્યાલ પડ્યો? કેમ કે જો 100 ના સ્થાને કોઈ સંખ્યા નથી એટલે ઈ કાંઈ બોલવામાં આવે ના. માઇનસ કેટલા કરવાના? 1. 0 માંથી 1 નો જાય એટલે 10 કો. 10 માંથી 1 કાઢો એટલે 9. આગળ 1 માઇનસ કરવો પડે એટલે 8. હવે આગળ કાંઈ કરવાનું થાય નહીં કેમ કે નીચે કાંઈ નથી એટલે 0 8 0 2. તો કેટલા આવ્યા? આવડી જાય. ચાલો એની પછી પણ તરત પહેલાની સંખ્યા કીધી એટલે માઇનસ કેટલા કરવાના? 1. તો કરીએ માઇનસ. -1 એટલે પાછળથી મૂકવાની ને સંખ્યા. 1 માંથી 1 જાય તો 0. હવે આગળ કાંઈ વધ્યા નથી એટલે 2 3 4 5 6 7. વાંચો તો. હવે આપણને સંખ્યા બોલતા આવડી જાય અને તરત આગળની કે તરત પછીની પણ આપણને ખબર પડી જાય. અને આ 4 સંખ્યાઓ કેવા પ્રકારની સંખ્યા? ચાલો એ કહી દો હારવાર. પૂર્ણ સંખ્યા પણ છે અને પ્રાકૃતિક સંખ્યા પણ છે. ત્યાર પછીનો સવાલ 7મો. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો અને તેમની વચ્ચે કયા ચિહ્નોનો ઉપયોગ થશે તે પણ જણાવો. હવે જો પહેલા તો સંખ્યા રેખા કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. સંખ્યા રેખાનો સીધો મતલબ છે કે આ જે છે બરોબર આવી રીતે એક રેખા છે બરોબર. વચ્ચે હોય 0, આ બાજુ હોય 1 2 3 4 5. એમાં અનંત સુધીની સંખ્યાઓ આવે કે નો આવે? આવે. એવી જ રીતે 0 ની તમે ડાબી બાજુ જાઓ એટલે -1 -2 -3 -4 એમાં અનંત સુધીની સંખ્યાઓ આવે. આ થઈ ગઈ સંખ્યા રેખા. સંખ્યાઓને એક ઉપર રેખાના આધારે તમે દર્શાવી દો આવી રીતે તો આને કહેવાય સંખ્યા રેખા પરની સંખ્યાઓ. ખબર પડે? બરોબર. તો આને કહેવાય સંખ્યા રેખા. હવે સંખ્યા રેખા જે છે એની 2 બાજુ હોય. એક હોય ડાબી બાજુ, એક હોય જમણી બાજુ. કઈ બાજુ હોય? જમણી બાજુ. પણ આપણે ખાલી અહીંયા પૂર્ણ સંખ્યાની વાત કરીએ છીએ. શેની સંખ્યાની વાત કરીએ છીએ? પૂર્ણ સંખ્યાની. એટલે પૂર્ણ સંખ્યાને જો હું સંખ્યા રેખા ઉપર દર્શાવું એટલે મારે 0 થી લઈ અને 1 2 3 4 એમ અનંત સુધીની સંખ્યાઓ દર્શાવવી પડે. માઇનસ વાળી સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યામાં આવે નહીં એટલે એ મારે દર્શાવવાની થતી નથી. એટલે આપણે કઈ લેવાની? 0 વાળી. 0 થી લઈ અને જમણી બાજુ હાલવાનું કે નહીં? જમણી બાજુ હાલવું પડે ને કેમ કે 0 ની ડાબી બાજુ જાઓ તો માઇનસ વાળી સંખ્યાઓ આવે. પણ આપણે પૂર્ણ સંખ્યાઓ લેવાની છે અને પૂર્ણ સંખ્યાઓ ભણીએ છીએ એટલે આપણે સંખ્યા રેખા પર 0 થી કઈ બાજુ જોવાનું રહે? જમણી બાજુ. અને એક વસ્તુ તમે જુઓ 0 થી તમે જમણી બાજુ જાઓ એમ સંખ્યાઓ મોટી થાય કે નાની થાય? કેવી થાય? મોટી થાય. કેવી થાય? મોટી થાય. આ ખબર હોવી જોઈએ.
બરોબર. શૂન્યથી તમે સંખ્યા રેખા પર જમણી બાજુ જાવ એમ સંખ્યાઓ મોટી થતી જાય છે, અને આ જ સંખ્યા રેખા પર તમે ડાબી બાજુ આવો તો સંખ્યા તમને કેવી થતી દેખાય છે? નાની. કેવી થતી દેખાય? નાની થતી દેખાય. તો એમ સંખ્યા રેખાઓ ઉપર સંખ્યાને દર્શાવેલી છે, એમાં જો સંખ્યા રેખા ઉપર તમે જમણી બાજુ ખસો છો તો તમને મોટી સંખ્યા આવતી દેખાય, ધીમે ધીમે સંખ્યાઓ મોટી થતી દેખાય, અને ડાબી બાજુ આવો છો તો તમને ધીમે ધીમે સંખ્યાઓ નાની થતી દેખાય. એટલે કે જમણી બાજુ મોટી સંખ્યાઓ હોય અને ડાબી બાજુ નાની સંખ્યાઓ આવે. કન્સેપ્ટ ક્લિયર થયો કઈ રીતે? ચાલો, તો સંખ્યા રેખાની આપણે માહિતી મળી ગઈ કે સંખ્યા રેખા કોને કહેવાય, અને ડાબી બાજુ અને જમણી બાજુ કોને કહેવાય? સંખ્યા રેખા ઉપર કઈ બાજુ જાઓ તો મોટું થાય અને કઈ બાજુ આવો તો નાનું થાય, એ આપણને સમજાઈ ગયું. હવે આ ચિહ્નો સમજી લઈ. પહેલા આ જે ચિહ્ન છે આને કહેવાય લેસ ધેન. કેવું કહેવાય? લેસ ધેન કહેવાય. લેસ ધેન કહેવાય. કેવું કહેવાય? લેસ. આપણે લ આમ લખી કે નહીં હે, તો આ લ નું આ બાજુનું જે પાંખડું છે ને એ જોવાનું. જો આવું પાંખડું હોય તો લ ઉપરથી લેસ ધેન, આને કહેવાય ગ્રેટર ધેન. ગ કેમ લખીએ આપણે? આમ લખી તો ગનું પાંખડું કેમ આવે? આમ આવે કે નહીં? જુઓ, તો આને કહેવાય ગ્રેટર ધેન. આગળનો લ અને ગ એના પાંખડા ઉપરથી યાદ રાખવાનું કે લેસ ધેન કોને કહેવાય અને ગ્રેટર ધેન કોને કહેવાય. બરોબર? આને શું કહેવાય? લેસ ધેન. કેમ કે લ નું પાંખડું આમ હોય. આને શું કહેવાય? ગ્રેટર ધેન. કેમ કે ગ નું પાંખડું આમ હોય. ખબર પડી? ગ્રેટર ધેન કોને કહેવો અને લેસ ધેન કોને કહેવો. હવે લેસ ધેન નો મતલબ શું થાય એ પણ આપણને સમજાવવું જોઈએ. તો કે લેસ ધેન નો મતલબ થાય તો કે લેસ ધેન માં જે બાજુ કોણી હોય એ બાજુ નાની સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? નાની સંખ્યા હોય. અને જે બાજુ પાંખડા ફેલાતા હોય એ બાજુ મોટી સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? મોટી સંખ્યા. હવે આવી ચિહ્ન કેમ લીધું? તો તમે એક વસ્તુ જુઓ કે હું અવડું મોટું બનાવું છું. હવે જો આ કેવું કહેવાય? મોટું. આ એનથી નાનું થયું. આ એનથી નાનું. આ અને આ. તો જે બાજુ કોણી હોય એ બાજુ સંખ્યા હંમેશા કેવી આવે? અને જે બાજુ ખુલ્લું હોય એ બાજુ જો આ બાજુ કેવું થતું જાય? મોટું થતું જાય કે નહીં? તો જે બાજુ ખુલ્લું હોય એ બાજુ સંખ્યા કેવી આવે? મોટી આવે. ચિહ્ન સમજાણ? બરોબર. એવી જ રીતે આ જે ચિહ્ન છે એમાં જુઓ, આ બાજુ કેવી આવે? મોટી. આ એનથી, આ એનથી, આ એનથી, આ એનથી, અને આ બાજુ નાની. એટલે કે જેમ જેમ તમે આ બાજુ જાઓ એમ સંખ્યા નાની થાય, અને આ બાજુ જાઓ એમ મોટું થતું જાય. બરોબર. તો જ્યારે ગ્રેટર ધેન હોય ત્યારે આ બાજુ સંખ્યા કેવી આવશે? મોટી. અને આ બાજુ સંખ્યા કેવી આવે? નાની. ખબર પડી? તો કઈ બાજુ સંખ્યા નાની લેવાની, કઈ બાજુ સંખ્યા મોટી લેવાની. બીજો કન્સેપ્ટ જોઈએ. હું કહું 4 અને 5, તો 4 અને 5 ની વચ્ચે આ બે માંથી ગ્રેટર ધેન લઉં કે લેસ ધેન લઉં? ઈ કયો. લેસ ધેન લેવું પડે ને? લો. આમ શું કામ? કેમ કે 4 છે એ નાની છે અને 5 છે એ મોટી છે. કેમ કે મોટી સંખ્યા બાજુ પાંખડું કેવું રાખવું પડે? મોટું. અને નાની સંખ્યા બાજુ કોણી રાખવી પડે, કારણ કે આ બાજુ આવતા નાનું થઈ જાય છે. કેવું થઈ જાય છે? નાનું થઈ જાય છે. આવડી જાય. એવી જ રીતે 10 અને 5 આ બંનેની વચ્ચે લેસ ધેન રાખવું કે ગ્રેટર ધેન રાખવું? ઈ કયો. ગ્રેટર ધેન રાખવું પડે. કેમ કે કેમ કે જો આ બાજુ કેવું થતું જાય? મોટું. એટલે મોટી સંખ્યા, અને આ બાજુ આવતું જાય એમ નાનું, એટલે નાની સંખ્યા રાખવી પડે. તો હવે આપણને ચિહ્ન લગાડતા પણ આવડી ગયા. આવી ગયું? લેસ ધેન કોને કહેવાય અને ગ્રેટર ધેન કોને કહેવાય.
હવે આ ચિહ્નનો ઉપયોગ કરવાનો કીધો છે અને સંખ્યા રેખા પર ડાબી બાજુ આવશે કે જમણી બાજુ, આ બે પ્રશ્નો આપણને પૂછ્યા છે. કયા કયા પ્રશ્નો પૂછ્યા છે? પહેલો પ્રશ્ન તો કે સંખ્યા રેખા પર ડાબી બાજુ આવશે કે જમણી બાજુ, એ પહેલા કહેવાનું સંખ્યા, અને પછી બંનેની વચ્ચે ચિહ્ન મૂકવાના. બે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. પહેલા લઈ એ. આવું 530 છે ને 503 છે. સંખ્યા રેખા પર 530 અને 503 ને હું ગોઠવું તો સંખ્યા રેખા પર ડાબી બાજુ તમે જાઓ તો સંખ્યા કેવી આવે? ડાબી બાજુ કહેવાય. અને સંખ્યા રેખાની આ બાજુ જમણી કહેવાય. કઈ કહેવાય? જમણી. મેં તમને પહેલા જ કીધું કે ડાબી બાજુ સંખ્યા આવે એ કેવી હોય? નાની. અને જમણી બાજુ સંખ્યાઓ કેવી થાય? મોટી. તો એનો મતલબ કે પહેલા તો એ જોવાનું કે આ બંને સંખ્યાઓમાં નાની કઈ ને મોટી કઈ? હે, નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ? તો તમે મને કહો કે 530 મોટા કે 503 મોટા? 530 મોટા કહેવાય. તો મોટી સંખ્યા હોય એ સંખ્યા રેખા પર કઈ બાજુ આવે? જમણી કે ડાબી? ઈ કયો. 530 મોટી સંખ્યા કહેવાતી હોય તો સંખ્યા રેખા પર મોટી સંખ્યા ડાબી બાજુ દેખાડવાની હોય કે જમણી બાજુ? જમણી બાજુ હોય. મોટી કઈ બાજુ હોય? જમણી બાજુ. તો 530 કઈ બાજુ આવશે? જમણી બાજુ. અને 503 જે છે એ 530 કરતા નાની છે, અને નાની સંખ્યાઓ કઈ બાજુ હોય? ડાબી બાજુ. તો 503 આવશે ડાબી બાજુ. લ્યો, થઈ ગયું કામ. થઈ ગયું. હવે મને ઈ કયો, આ પહેલો પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો. બીજો પ્રશ્ન એવો છે કે આ લેસ ધેન અને ગ્રેટર ધેન માંથી કયું નિશાન વચ્ચે મૂકવું? બંનેની વચ્ચે કયું નિશાન મુકાય? બરોબર. હવે આપણે પ્રશ્નની જે સંખ્યા છે એ પ્રમાણે ગોઠવવાનું થાય. 530 અને 503 આ બીજો પ્રશ્ન. આ પહેલા પ્રશ્નનું સોલ્યુશન આવી ગયું. હાલો, આ પૂરું. હવે આમાં મને કહો. બોલ ભાઈ. લેસ ધેન મૂકવું પડશે. લેસ ધેન તો આમ થયું. હાલ, આ લેસ ધેન મૂકો. ગ્રેટર ધેન આવશે. કેમ? કેમ કે આ બાજુ સંખ્યા મોટી છે અને આ બાજુ સંખ્યા નાની છે. બરોબર. તો નાની સંખ્યા હોય ને એ બાજુ કોણી રાખવી પડે, અને મોટું હોય એ બાજુ ખુલ્લું રાખવું પડે, કારણ કે એ બાજુ સંખ્યાઓ મોટી થતી જતી હોય છે. બરોબર. તો પેલા સવાલના જવાબમાં તમે શું લખશો? તો કે 530 છે એ જમણી બાજુ આવશે સંખ્યા રેખા પર, અને 503 જે છે એ ડાબી બાજુ આવશે સંખ્યા રેખા પર. અને 530 અને 503 ની વચ્ચે કયું નિશાન મૂકશું? તો કે ગ્રેટર ધેન નું નિશાન મૂકશું. આવડી જાય. ત્યાર પછીનો પ્રશ્ન બીજો, 370 અને 307 બે પ્રશ્ન પૂછવાના. પહેલો પ્રશ્ન શું પૂછે છે? ડાબી બાજુ આવશે કઈ અને કઈ જમણી બાજુ આવશે સંખ્યા રેખા પર. હવે આપણે અહીં સંખ્યા રેખા દોરી જ દઈએ. બરોબર. આ થઈ ડાબી બાજુ, આ થઈ જમણી બાજુ. બરોબર. ડાબી બાજુ સંખ્યા કેવી હોય? નાની. અને જમણી બાજુ સંખ્યા હોય મોટી. બરોબર. મોટી આવે. હવે 370 અને 307 માં કયો કઈ બાજુ આવશે? કઈ સંખ્યા કઈ બાજુ આવશે એ જણાવો. હાલો, બોલ ભાઈ. 370 જમણી બાજુ આવશે. સરસ. 370 અને 307 ડાબી બાજુ આવશે. એનું કારણ શું છે? કારણ કે 370 છે એ મોટી સંખ્યા છે 307 કરતા, અને 307 જે છે એ 370 કરતા નાની સંખ્યા છે. તો પેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. હવે બીજા પ્રશ્નનો જવાબ છે કે 370 અને 307 આ બંને વચ્ચે કયું નિશાન આવશે? લેસ ધેન આવશે કે ગ્રેટર ધેન આવશે? બોલ, કેવું આવશે? ગ્રેટર ધેન આવે, કારણ કે 307 છે એ નાના છે અને 370 એ મોટી સંખ્યા છે. આવડી જાય. ચાલો, એની પછીનો ત્રીજો સવાલ.
ત્રીજો સવાલ કયો? ત્રીજા સવાલમાં કઈ સંખ્યા કઈ બાજુ આવશે? પેલી સંખ્યા જે છે એને પેલા વાંચો તમે, હાલો પેલી સંખ્યાને વાંચો તમે. અને બીજી? હવે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? બોલ સંખ્યા બોલ આખી. તો 98,765 મોટી છે તો એ ડાબી બાજુ આવે કે જમણી બાજુ? જમણી બાજુ. તો એ જમણી બાજુ આવશે ને. 98,765 જમણી બાજુ આવશે. અને બાકી વધી 56,789 એ નાની છે એટલે આવશે ડાબી બાજુ, સંખ્યા રેખા ઉપર. હવે આ બે સંખ્યા થઈ. હવે બંને સંખ્યામાં તમે કયો વચ્ચે કયું નિશાન મૂકવું? કેવું? ગ્રેટર ધેન. કેવું? ગ્રેટર ધેન. કોણી હોય એ બાજુ સંખ્યા કેવી હોય? નાની. અને બીજી બાજુ હોય મોટી. આવડી જાય? હવે આપણને આવડી ગયું છે. હવે એની પછીની જુઓ, એના પછીનો પ્રશ્ન જુઓ. એમાં કયો કે ડાબી બાજુ કઈ આવશે અને જમણી બાજુ કઈ આવશે? પહેલા તો પેલી સંખ્યા વાંચો, હાલો. એની પછીની વાંચો. 1,23,001. કેમ કે લાખ આમાં નહીં આવે. તમે જુઓ સોનું સ્થાન ખાલી છે કે નહીં, એટલે એ બોલવામાં ન આવે. 1000નું સ્થાન ભરેલું છે એટલે એ બોલવું પડે. લાખનું સ્થાન એ ખાલી છે એટલે એ બોલવામાં આવે નહીં. અને લાખની આગળ કોણ આવે? કરોડ. એટલે 1,23,001 વચાય. હવે કયો આ બંને સંખ્યામાં જમણી બાજુ કઈ આવશે અને ડાબી બાજુ કઈ આવશે? બોલ. 1,23,001 છે ને એ જમણી બાજુ. જમણી બાજુ આવશે. 98,30,415 છે ને એ ડાબી બાજુ. ડાબી બાજુ આવશે. કેમ કે નાની અને મોટી સંખ્યા આપણને મળી જાય એટલે ડાબા અને જમણાની ખબર પડી જાય. પણ હવે મને એ કહો કે આ બેયની વચ્ચે મારે કયું નિશાન લગાડવું? કયું નિશાન લગાડવું તો મને ખબર પડી જાય? બોલ. કેવું? ગ્રેટર ધેન. કેવું? ગ્રેટર ધેન. કેમ કે ગ્રેટર ધેનમાં કોણી કઈ બાજુ હોય? કયું આવશે? લેસ ધેન આવશે. સમજાણું? હા, મેં કીધું બીજા કોઈ બોલતા કેમ નથી? બોલી ગયા ને? સમજાઈ ગયું ને હવે? હા, કેમ કે 1 કરોડ જે છે એ સંખ્યા કેવી છે? મોટી છે. અને મોટી સંખ્યા હોય એ બાજુ હંમેશા ખુલ્લું રહેવું જોઈએ. તો કોણી કઈ બાજુ આવે? નાની બાજુ. એટલે કયું આવશે? લેસ ધેન નું નિશાન આવે. આવડી જાય? પાકું? ચાલો. એની પછી પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8. નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. એટલે આપણે વાક્ય ખરું અને ખોટું ખાલી જણાવવાનું છે, કારણ કે એવું કાંઈ આપવાનું કીધું નથી. સાચું અને ખોટું જણાવવાનું છે. પહેલું વાક્ય, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. સાચું કે ખોટું? કોણ કહે છે? બોલ. ખોટું. ખોટું છે. કેવું છે? ખોટું. એલા ભાઈ, શૂન્ય છે એ પ્રાકૃતિકમાં આવતું જ નથી. શૂન્ય પ્રાકૃતિકમાં આવતું નથી. તો પછી પ્રાકૃતિક સંખ્યા કહેવાય? નો કહેવાય. કહેવાય? કહેવાય નહીં. એટલે પહેલાનો જવાબ આવશે ખોટું. બી, 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. સાચું. 400 એ 399 ના પહેલા આવતી છે. જુઓ, પહેલા.
બરોબર. હવે સમજો પહેલા આમાં કન્ફ્યુઝન થાય પછી બોલો. તો કન્ફ્યુઝનનું નિરાકરણ કેમ લાવવું? જેની પાછળ નોની નુના લગાડેલું હોય ને એ પહેલા જોવાનું. જેની પાછળ નોની નુના લગાડ્યું હોય ને એ પહેલા જોવાનું. કોની પાછળ નોની નુના છે? કઈ સંખ્યાની પાછળ? 399. એટલે એને પહેલા લેવાની 399. હવે 399 ના પહેલા એટલે આના પહેલા કોની પહેલા? જેની પાછળ નોની લુના લાગ્યું હોય એની પહેલાની વાત થાય છે. પહેલા સંખ્યા પકડતા શીખજો. બરોબર. આનાથી મોટું, આનાથી નાનું, આની પહેલા, આની પછી, આવા જે અક્ષરો હોય ને એ તમને ધંધે લગાડે. પણ જો આપણે અક્ષરોને ધંધે લગાડવા હોય તો કોની પાછળ નોની નુના લાગ્યું છે એ પહેલા આપણે જોવું પડે. તો 399 ની પછી નોની નુના લાગ્યું છે. બરોબર. તો 399 લખી દીધા અને એની પછી લખ્યું છે પહેલા. એટલે કોની પહેલા લેવાનું? 399 ની પહેલા. હવે 399 ની પહેલા એટલે કઈ બાજુ આવે? આ બાજુ કે આ બાજુ? ડાબી બાજુ. કઈ બાજુ આવે? ડાબી બાજુ. અને આને કહેવાય જમણી બાજુ. તો ડાબી બાજુ આવે કે જમણી બાજુ આવે? 399 ની પહેલા આવતી સંખ્યા ડાબી બાજુ. અને ડાબી બાજુ સંખ્યા આવે ઈ 399 કરતા મોટી આવે કે નાની આવે? નાની આવે. કેમ કે ડાબી બાજુ સંખ્યા કેવી હોય? નાની. અને જમણી બાજુ સંખ્યા કેવી હોય? મોટી. તો હવે પ્રશ્ન શું કહે છે? તો કે 400 છે એ 399 ના પહેલા આવતી સંખ્યા છે. તો ભાઈ 400 છે એ તો સંખ્યા કેવી કહેવાય? મોટી છે ને 399 કરતા. 399 કરતા 400 સંખ્યા કેવી છે? મોટી. તો મોટી કોઈ દી પહેલા આવે? ન આવે. ક્યાં આવે? પછી આવે. એટલે ખોટું છે. કેવું છે? ખોટું છે. કેમ કે પહેલા આવે એ સંખ્યા તો નાની હોય, મોટી હોય નહીં. કેમ કે મોટી સંખ્યા તો પછી આવે એટલે કે જમણી બાજુ આવે. આવડે? ચાલો. સી. શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સાચું છે. કેવું છે? સાચું છે. કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત જ શૂન્યથી થાય એટલે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા કહેવાય. પછી ડી. 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. પેલા પકડવાનું કોને? નોની નુના વાળી સંખ્યાને. તો 599 ને પકડ્યા. હવે તો કે 599 ના પછી એટલે કઈ બાજુ? જમણી બાજુ. હવે જમણી બાજુ કઈ સંખ્યા આવે એવું કહે છે? 600. તો 599 ના જમણી બાજુ સંખ્યા કેવી આવે? 599 થી મોટી આવે. અને કઈ આવે એમ કહે છે? 600. તો 600 599 થી મોટી છે કે નાની? તો સાચી વાત છે. વાત કેવી છે? સાચી છે ભાઈ, સાચી છે. આને પેંડા ખવડાવો ભાઈ આ વાતને. આ વાત તો સાચી છે. સમજાણું? આ વાતને શું ખવડાવો? પેંડા ખવડાવો. કેમ કે વાત સાચી છે. બરોબર. પેલું ખોટું હતું, બીજું ખોટું હતું. સી ને ડી સાચું છે. ત્યાર પછીનું જોઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવે કે ન આવે? સાચી વાત છે ભાઈ. કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી અનંત, પૂર્ણમાં 0 થી અનંત. તો આ 1 થી અનંત આમાં તો આવી ગઈ કે ન આવી ગઈ? આપણે પહેલા જ વાત કરી હતી. તો વાક્ય કેવું છે? સાચું છે. એફ. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. હવે પૂર્ણ સંખ્યા છે એ બધીને હું પ્રાકૃતિક સંખ્યા કહી શકું? નો કહી શકું ને. કારણ કે પૂર્ણ સંખ્યામાં એક શૂન્ય આવે છે. કોણ આવે છે? શૂન્ય. એ શૂન્ય પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી. માટે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. ત્યાર પછીનો પ્રશ્ન. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. હવે 2 અંકોની જે સંખ્યાઓ છે એ 10 થી શરૂ કરી અને 99 ની વચ્ચે આવે. કેટલાથી?
10 થી શરૂ કરી અને 99 ની વચ્ચે આવે 2 અંકની સંખ્યાઓ આની બધી પૂર્ણ સંખ્યાઓ કહેવાય. કેમ કે 99 ની આ બાજુ જાઓ તો 100 આવે અને આ બાજુ જાઓ તો 9 આવે. તો આ 9 તો 1 અંકની થઈ અને આ બાજુ 3 અંકની થઈ. બરોબર. એટલે આપણે 10 થી 99 ની વચ્ચેની જે સંખ્યાઓ છે એ જ 2 અંકની કહેવાય. હવે શું કહે છે તો કે એ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એટલે કે આ જે સંખ્યાઓ છે 2 અંકની એની પહેલા એટલે ડાબી બાજુ થાય કે જમણી બાજુ થાય? ડાબી બાજુ થાય. તો હવે તમે આ 2 અંકની સંખ્યાઓ છે એની ડાબી બાજુ જાઓ તો કોણ કોણ આવે? 9 8 7 6 5 4 3 2 1 0. પૂર્ણ સંખ્યામાં તો એટલા જ આવે. હવે પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. એલા ભાઈ ડાબી બાજુ એટલે કે પહેલા જ આવશું તો 1 અંકની આવે છે કે નથી આવતી? આવે છે ને? હા, પણ તમે એમ કહો કે જમણી બાજુ જાઓ તો મને ક્યારેય 1 અંકની સંખ્યા મળે નહીં. કેમ કે 2 અંકની તમે જમણી બાજુ જાઓ એટલે બધી સંખ્યાઓ કેવી મોટી થતી જાય. 3 અંકની 4 અંકની 5 અંકની. બરોબર, ખ્યાલ પડ્યો? તો જમણી બાજુ જાઓ ઈ બાજુ આપણને 1 અંકની સંખ્યા ક્યારેય મળે નહીં. કેમ કે સંખ્યાઓ મોટી થતી જાય છે. પણ પહેલા આવતી સંખ્યાઓ એટલે ડાબી બાજુ આવતી સંખ્યાઓ કહેવાય. અને ઈ તો સંખ્યાઓ કેવી હોય? નાની. અને ઈ તો આપણને ખબર છે કે 1 અંકની હોય છે. એનો મતલબ કે કેવું વાક્ય છે? ખોટું વાક્ય છે. કારણ કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની આવે છે. 1 અંકની આવે છે. સમજાણું ભાઈ? ખરા ખોટું? ચાલો. એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ખોટું. કેમ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો છે 0. ત્યાર પછીનું પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પહેલા એટલે આ એકડો, પહેલા એટલે આ બાજુ. કઈ બાજુ? ડાબી બાજુ. એવું થાય ને? પહેલા એટલે ડાબી બાજુ, પછી એટલે જમણી બાજુ. સમજાય? કયો સાચું ખોટું? કોણ કહેશે? બોલ. સાચું છે? સાચું છે. સાચું છે. કેમ? કેમ કે પ્રાકૃતિક સંખ્યાની ભાઈ શરૂઆત જ 1 થી થાય. શરૂઆત જ ક્યાંથી થાય? 1 થી. એટલે એની ડાબી બાજુ કોઈ સંખ્યાઓ આવે નહીં. જે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે 1 અને એની પહેલા એટલે કઈ બાજુ? ડાબી બાજુ. કોઈ સંખ્યા નથી એવું કહે છે ભાઈ. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચું ખોટું? ખોટું. કેમ ખોટું? કેમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે ભાઈ. એટલે 1 ની પહેલા કોણ આવે? 0 આવે છે. માટે વાક્ય કેવું કહેવાય? ખોટું. હાલો ત્યાર પછીનું પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ની વચ્ચે આવે. એટલે આ તો ગાંડાને ખબર પડે કે 11 અને 12 ની વચ્ચે કોઈ દી 13 આવે ન આવે. વાક્ય કેવું છે? પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા જે 0 છે એની પહેલા એટલે કઈ બાજુ? ડાબી બાજુ. કોઈ સંખ્યા આવતી નથી એવું કહીશ. સાચું ખોટું? સાચું. કેમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત જ 0 થી થાય છે. પછી એમ 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. લે આ હું 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. એલા ભાઈ 2 અંકની સંખ્યા 10 અને 99 ની વચ્ચે આવે. હવે પછી આવતી કઈ છે? કેવી? પછી એટલે કઈ બાજુ જવાનું? જમણી બાજુ. કઈ બાજુ? જમણી. તો તમે જમણી બાજુ જાઓ
તો 99 ઈ 2 અંકની કહેવાય. એની પછી કઈ આવે? 100, 101, 102, 103. તો એલા ભાઈ આ 99 પછી અમને તો 2 અંકની જગ્યાએ 3 અંકની જ દેખાય છે ભાઈ, કે નથી દેખાતી? અને આ ભાઈ તો એવું કહે છે કે 2 અંકની જ હોય બધી. હું બધી 2 અંકની આવે છે? તો વાક્ય કેવું છે? ખોટું છે. કેમ કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની હોય નહીં, એનાથી મોટી હોય. 2 અંક પછી 3 પછી 4 અંક 5 અંક 6 7